વલ્લભાધીશ ભાગવત ભગવાનને કી. પૂતના મોક્ષ અને પરીક્ષિતની જિજ્ઞાસા. ય એતેત પૂતના મોક્ષમ કૃષ્ણ સ્વ્યાર્ગમદભૂતમ શૃણુયાચ્છ દયા મર્ત્યો ગોવિંદે લભતે રતિ. સુખદેવજી કહે છે, હે રાજા, આ પૂતના મોક્ષની કથાનું શ્રવણ જે કરે છે તેના અંતકરણના બધા મેલ ધોવાય છે. તેનામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ પ્રીતિ પ્રગટ થાય. તમે ભાગવત વાંચો ને સાંભળો ને, તમારે બીજું પછી કાંઈ કરવાનું. પ્રભુ ઘરમાં બિરાજે, ભાગવત સત્સંગ કરો, ઓટોમેટિક સંસારમાં રહીને પણ શ્યામને ભજવાનો આનંદ આવશે. સાક્ષી ભાવ થઈ જશે. કાંઈ થાય ને, મનમાં એવું જ રાખવું, આપણે ક્યાં છીએ, આપણે તો ઉપર છીએ. નથી થતું, ઘણીવાર બોલાઈ જાય, હું હો કે તમે હો કે કોઈ પણ હોય, પણ એનું પરિણામ ખરાબ જ આવે. પછી એમ કે આમાં તમારે ક્યાં બોલવાની જરૂર હતી. જો વલ્લભે સ્પષ્ટ આજ્ઞા આપી છે. સચિન આવો લીજન્ટ, એના નામે કેટલા રેકોર્ડ એને ખબર નથી. હવે મેચ જોવા જાય અને વિરાટ કોહલી એક બોલ ખોટો રમે, એ દોડી જાય છે મેદાનમાં, એ આમ રમાય, આ યોર્કર તો આમ રમાય, ખોટો રમ્યો. બધા હાથ પકડીને કે સર 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 બહાર આવો. એને જોવાય હવે એ મેદાનમાંથી આઉટ છે, હવે એને મેદાનમાં ના દોડી જવાય. એ દલીલ કરે, આને 100 રન થાય એવા હતા, ખોટું યોર્કર રમ્યો, એને 100 રન થાય એવા હતા. એ વિષય હવે એનો જ, હવે આપણો નથી. આ જ વસ્તુ ઘરમાં, હવે આપણે મેદાનમાંથી બહાર છીએ અને છતાંય ક્યાં જાઓ છો? પિક્ચર જોવા કયું, કયા થિયેટરમાં? દોડી ગયા મેદાનમાં, નીકળે ત્યારે મમ્મી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મોડા આવશું. ઓકે, કે મમ્મી પિક્ચર જો, સરસ. મેદાનમાં દોડા ના જાઓ, નહીં તો લીજન્ડ હોવા છતાં હાથ પકડીને બહાર મૂકશે. અત્યારે આ બધી વ્યથાઓ ને કથાઓ એની છે, મેદાનમાં દોડા જઈએ છીએ. પૂછે ત્યારે જવાબ આપો ને, એનું મહત્વ હોય. આપણે ક્લાસમાં બેઠા હોઈએ, અત્યારે તો હવે ખબર નહીં એવા રિવાજ, આપણે ભણતા ત્યારે તો એક ચેપ્ટર પૂરું થાય એટલે પછી આપણને એનો ઉપસંહાર કહી દે, પછી ચલો આ ક્વેશ્ચનનો જવાબ કોણ આપશે, એટલે બધા હાથ ઊંચો કરે. હવે 10 જણે કર્યું હોય ને, એમાં ટીચર એકને કે ચલો ઊભા થાવ, ઓલા 9 હારવાર બોલે, હાલે. તો હવે જેનો રમવાનો વારો છે ને રમવા દ્યો ને. આ દાખલા બધાય દેવા સહેલા જ, પણ જીવનમાં ઉતારવા અઘરા છે. પણ ધીમે ધીમે ટેવ પાડશો ને મારા વાલા, તો વાંધો નહીં આવે. પણ આપણે તકલીફ ક્યાં છે? અહીંયા સાંભળીએ ત્યાં નક્કી. હું એમાં કંઈ હું બાકાત ન હોઉં, હું તમારે જેવી જ છું. બહાર જેવા જઈએ, મમ્મી ધોબી આવ્યો તો તમને ખબર નથી, ઇસ્ત્રીવાળા કપડાં મૂકીને વયો ગયો, આટલો બધો ઢગલો દેવાનો હતો. આપણે એક વાક્ય એમ જવાબ દેવાય, કાલથી ધ્યાન રાખશું. એ અંદર એસી ચાલુ હતો, અમને ખબર નહોતી, તમારે અમને જુઓ દોડી ગયા ને મેદાનમાં. તો ભાગવત તમને જીવતાય શીખવાડે છે, રહેતાય શીખવાડે સંસારમાં.
અને મરતાય શીખવાડે છે. જીવન નીતિથી જીવવું, જીવન નીતિથી જીવવું, વ્યવહાર રીતિથી કરવો, વ્યવહાર રીતિથી કરવો, અને ભગવાનને પ્રેમ પ્રીતિથી કરવો, અને ભગવાનને પ્રેમ પ્રીતિ આ ત્રણ આનંદ આનંદ. મેદાન છોડ્યા પછી દોડી જવા નહીં. રોજ આ વિચાર કરશો ને ધીમે ધીમે. મને તો પેલા બહુ હતું કે મને પૂછ્યું નહીં, આનું આમ કર્યું હોય ને તો આમ થાય. પછી ખબર પડી આ કોમ્પ્યુટર યુગમાં પૂછે તો જવાબ દેવાય, નહીતર ચૂપચાપ બેસવું રહેવાય. એક બેન ત્યાં ગૌશાળામાં એ કે પેલા મારા દીકરો મને પૂછ્યો હવે નહીં લો બેન પાણી નહોતું પીધું. મેં તો દૂધ પી લે છે ને. મને કે એમ નહીં. મેં કીધું ના નથી સાંભળવું. હવે કે કાંઈ હોય ને હું કહું ક્યાં ગયો તો ભાઈ? બહાર. એ કે અમને ખબર પડે છે બહાર ગયો તો. મેં કીધું જો પૂછ્યું તો સાંભળું. તમને કેમ આટલી બધી બીપીને અહીંયા આવો છો તો 4 કલાકે દવા લ્યો છો બીપીને? તમે કથામાં અહીંયા આવો છો ગૌશાળામાં તો મન હોય ત્યાં. મારી યાર સવાર કેવું કહ્યું, તમે ચંચુપાત કરો તો બીપીની 5 ગોળી લેવી પડે, ન કરો તો એકેય ન લેવી પડે. તેનામાં શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ પ્રીતિ પ્રગટ થાય છે. પૂતનાના પ્રસંગમાં એ જ સમજવાનું કે જ્યાં સુધી આપણા અંતઃકરણમાં અવિદ્યા હોય ત્યાં સુધી જીવનમાં પ્રેમને બદલે ઝેર જાગે. ભાગવતમાં બધે આ અસૂયા, તમે બધું ઠાકોરજી માફ કરે, ઈર્ષા ન કરે. અરે ભક્તિમાં એ લોકો એવું કરે. શ્રાવણ મહિનામાં પેલા હિંડોળા હોય, તે એક બેનનું ફિક્સ જ મારા એ કે સૂકા મેવાના ભારે ભારે મૂંઘા મૂંઘા છેલ્લે કરવાના. બધાને ખબર મારે પૈસાની એવી છે જ નહીં, એ જ કરવાનું. આ તો પહેલાંની વાત છે. હવે એક જણ બિચારું પૂછવા આવ્યું કે મારે શું કામ લેવાના. એટલે ઓલા એવું કીધું કે તો 2 જણ મનોરથ કરો. ઓલા બેન તક દોડતા, ના ના 2 તો નહીં જ, એક એટલે એક જ. આટલા વર્ષથી કોણ કરાવે છે? જો ઈર્ષા એ ગયા એટલે શું કે આટલા વર્ષથી હું કરાવતી હોય ને 2 છે ના કરાવ, આ ઈર્ષા. પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે બહાર આ બધી વ્યથા કરવાની જરૂર? આપણા પ્રભુ પધાર્યા ને આપણે હિંડોળા કરતા. હવે આ છોકરા નાના છે એટલે થાય 19-20. તમે સૂકા મેવાની હું બધી લાઈનો તૈયાર કરી દો. તમે સવાર પ્રેસે જાઓ બધું બાંધીને જતા હતા ને. એ નાના હિંડોળામાં પ્રભુ રાજી રહેતા હતા. હવે એક બેન હતા મારે, તો એક દી મને કે તમે સૂકા મેવાના કરો છો? મેં તો બહુ આવડે નહીં પણ જીવ. તો બીજે દી તો દર્શન કરીને આપણી હારે જ આવી ગયા ગાડીમાં. મેં કીધું કેમ? મને કે ઓલો હિંડોળો જોવો છે. એટલે આપણે તો ઓલું વડું થઈ જાય પછી તો. અને શનિમાં તો કેવું 2 ફ્લેટ ભેગા કરેલા હતા. ઠાકોરજીનો રૂમ વિશાળ હતો. એટલે મેં કીધું જો બહાર પડ્યો છે, અમને બહુ ડિઝાઇન ના આવડે, હું બધી લાઈનો ભરી દઉં ને મારો વર આમ કમળ ને. હવે તમે સાંભળો, વંચકો મને કે 1 કલાક લઈ જાઓ. મેં શું? મને કે રિક્ષામાં લઈ જાઉં છું. મારા ઠાકોરજીને પધરાવી 2 હિંડોળા ગાઈને પાછા. હવે મને સમજણ ન પડી હું હા પાડું કે ના પાડું. તમે તો પ્રેસે વયા ગયા હતા. મેં કીધું પછી મારા ઠાકોરજીને અવેર થાય ને.
એ કે હજી તમે જ સખડી ધરો છો ને, અમે ક્યાં સખડી ધરીએ છીએ, અમે દૂધગર ધરીએ. મારે બધું તૈયાર છે ઈલા બેન, દૂધગર તૈયાર, 2 હિંડોળા કાઢીને. હવે મને ત્યારે બહુ આમ ખરાબ લાગ્યું હતું કે એકદમ તમે આવું પૂછો એટલે આપણે જ મૂંઝાઈ જઈએ. એ લઈ ગયા. હવે ત્યારે લેન્ડલાઇન હતા એટલે બધું સામગ્રી તૈયાર થઈ. બધું મેં ફોન કર્યો, મેં કીધું તમે દેવાનું આવ્યા? મને કે તમે તો ગાડી સ્કૂટર 2 ચલાવો, શીલાબેન લઈ જાઓ, અહીં નીચેથી રિક્ષા મળે કે ના મળે. મેં કીધું મારે ઠાકોરજીને એકલા મૂકીને આવું કેવી રીતે? મને કંઈ ખીલો ના દો ને. પણ ઠાકોરજી બહુ કૃપાળુ. ત્યાં આકાશ આવ્યો. મેં કીધું ભાઈ જા ને તું આવી રીતે. મને કે પણ તે દીધું કેમ? એની રીતે સાચો હતો. હવે પરાકાષ્ઠા સાંભળો. એ ગાડીમાં લઈ આવ્યો, આવીને એણે બધું વડું કરી નાખ્યું. મેં કીધું ભાઈ, મને કે આ એમના ઠાકોરજી બિરાજાના, હવે આપણે બધા ફ્રૂટ ના કરવા છે. મેં કીધું એટલું બધું બેટા? એ કે આપણો નાનો હિંડોળો છે, હું 5 મિનિટમાં આવું. ખારેક લઈ આવ્યો, બધી પીળી અને લાલ. મને કે ખારેક ના. એ કે મમ્મી આના 1 ને 2 કકડા કરી દે ટૂંક. અને જે હિંડોળા ભર્યા, આજ પછી મમ્મી તાર કોઈને વાત નહીં કરવાની, શું કરો છો? પેલા સમજણ નહોતી તો બધું બોલી જતા હતા. હવે શું બાઈ, મારી બાઈ શીખવાડ્યું, કોઈ કાંઈ પૂછે ને બેબી હસી દેવાનું, હાય નહીં, નાય નહીં. એકદમ તમને હજી ઠાકોરજી પધારે આપણે વરસ્યું હશે, એકદમ આમ હાથમાં જ લઈને હમણાં દઈ જાવ. કે અરે આપણે કેવી રીતે ના. મંદિરમાં એ 2 રૂપિયા દે મુખિયાજીને, અને ઓલી વડી કરે ને માળાજી રાખની, એ લઈ લે. એટલે પછી મને આપણે પુષ્ટ કરાવ્યા. એટલે મેં કીધું આ મને સમજણ નહીં પડતી. મને કે નોકરી કરો છો ને, 2 રૂપિયા દઈ. મેં કીધું એટલે હા માળાજી આપણા ઠાકોર. મને કે આપણા ઠાકોરજીને તો બધું હાલે, આ તો મોટા કહેવાય, મારે લેવી નથી. પ્રસાદી કોઈ દી પ્રભુને ધરાવાય નહીં. આકાશે એટલે જ વડું કર્યું કે પ્રસાદી થઈ ગયું, એટલે મારે હવે એ હિંડોળા પ્રભુને પધરાવવા નથી. ત્યાંથી ને પેલા લઈ જાય લાડવાને પ્રસાદ. થાક અલા આ બધું મંદિરમાં બિરાજતો પ્રભુ ને આપણો પ્રભુ જરાય વોલ્ટમાં ફેર નથી. એ 1000નો છે તો આપણો 1000નો. એટલે શરૂઆતમાં મને ઘણા બધા એવા અનુભવો થયા, પણ પ્રભુએ આવા અનુભવ કરાવતા થમથોરી દીધી. અવિદ્યાવાળો માણસ ઝેરથી બળતો રહે છે અને બીજાને બાળવા જાય. પૂતના પોતાનામાં બળતી હતી. તે પોતાની સાથે 16,000 બાળકોને મારતી આવી હતી. ભગવાન અવિદ્યાની નિવૃત્તિ કરી અને વ્રજને શુદ્ધ કર્યો. પરીક્ષિત રાજા પૂતના વધના પ્રસંગને સાંભળીને આનંદમાં આવી ગયા. તેમણે કહ્યું, ગુરુજી, હું એમ સમજતો હતો કે નાના બાળકોની વાત કેવી હશે, એટલે તમે આ વાત કેવી શરૂ કરી. હવે શ્રી બાલકૃષ્ણની બાળ લીલાઓ સંભળાવો. હવે બધી વાતો કરો. ઓલી માખણ ચોરીની, ગોપીઓને ઘરમાં જાતા, ગોપીઓને બેલા ચડાવતા. ગુરુદેવ હવે એ બધું કહો. ભગવાનની બાળ લીલામાં જેટલો આનંદ છે એટલો આનંદ અન્ય લીલામાં નથી. એનાવતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્ણ રમ્યાની મનોજ્ઞાની ચ ન પ્રભુ.
મને ગમે તેવા મોહનજીએ જે ચરિત્રો કર્યા હોય તેવા કર્ણરમ્ય ચરિત્ર મને સંભળાવો. પરીક્ષિતથી કહે છે. કોને કહે છે? સુખદેવજીને. એને હવે આતુરતા પ્રભુની બહારલી લાગો. જો ગમે ત્યાં સગાવાલામાં, સંબંધીમાં, મંદિરમાં સપ્તાહ હોય ને તો આપણે નંદુત્સવમાં પહોંચી જાય અને પછી બધી બાળ લીલા. શ્રી સુખદેવજીને વિચાર થયો કે રાજા, તમારા કાનને અને મનને ગમે એવા ચરિત્રો સંભળાવો. આજે પણ ઘણા શ્રોતાઓની એવી માગણી હોય છે કે અમને ગમે એવું સંભળાવો. તમને ભાગવતમાં આવે એવું નહીં, અમને ગમે એવું સંભળાવો. સુખદેવજી મનમાં પરીક્ષિતને કહે, કાનને ગમે એવી વાતો સાંભળવા બીજા કોઈ પાસે જા, મારી પાસે તો આત્માને ગમે એવી કથા છે. આપણે બધા પરમાત્માથી આત્મા છૂટો પડ્યો છે, એટલે પરમાત્માની કથા કહું તો આત્માને આનંદ થાય. આ વાત આપણે ચંદ્ર સરોવર પર લગભગ 2008માં કથા આપણે પરિક્રમા ગયા હતા લીલી. હવે સવારે બધી બહુ ગીર્દી ને દોડાદોડી હોય, એટલે એવું નક્કી કર્યું અમે કે બપોરે બધાય આરામ કરીને રાસ કરે તો આપણે 4 વાગે જ્યાં ઝારીજી ભરવાનું હોય ત્યાં પહોંચી જવાનું અને અપરસ કરી અને ઝારીજી હવે ત્યાં ચંદ્ર સરોવર પર ગયા. તો ત્યાં અપરસ કરીને બહાર નીકળ્યા, ત્યાં માં પધાર્યા. એટલે બધાએ કીધું રસ્તો આપો, રસ. એટલે અમે અપરસવાળા હતા એ બહાર આવી ગયા. અમને કીધું એક બાજુ ઊભા રહેજો, કોઈ અડે ને. 2008માં તો આપણે 50ના પરાણા હોય કે 55ના. હવે માં પધાર્યા એટલે હું બોલી, વલ્લભાધીશ. ઊભા રહી ગયા. તારો અવાજ જ તારી પહેચાન છે ઈલા. મને કે હાલો ઝારીજી પરવા. એટલે 2-4 જણાએ કીધું અમે 5-6 જણા છે, એટલે આપ ભરી લ્યો. પછી અમે ભરીએ. એ કે તમે તો બધા મારા આત્માના સંબંધી છો, દેહના નહીં. તમે હાથ લગાડો તો અમારા દોષ નિવૃત્ત. હાલો. એકબીજાની સામું જોવા માંડ્યા. માય મારા હાથ પકડ્યા, હાલ. અને ઝારીજી અમે માં ભેગી. તો આજની તારીખે માએ ગિરિરાજજીની માનસી કરું ને અને ચંદ્ર સરોવર પર આવું ને મહાપ્રભુજીને ઝારીજી ભરવું, ત્યારે અવશ્ય બોલો, મારા વાલા અમે તો આપના આત્માના સંબંધી છે. દેહના તો બધા આ જન્મના અહીંયા જ રહેવાના. દર જન્મમાં વરે બદલાય, ઘરે બદલાય ને છોકરાય બદલાય ને બધુંય થાય. આપ ક્યારેય ના બદલાવ. આમે ના બદલાવ અને આમે ના બદલાવ. તો આજની તારીખમાં હું જાઉં એ બેઠકે હું તરત મનમાં કહું અમે તો આત્માના સંબંધી છીએ. પરીક્ષિત શ્રી સુખદેવજીના મનને સમજી ગયા. તેમણે તરત જ વાત બદલી નાખીને કહ્યું, યથશ્રુનો પૈત્યરતિ વિતૃષ્ણા સત્વમ ચ શુદ્ધ યત ચિરેણ પુંસઃ ભક્તિહરવ તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદ મન્યસે ચિત. રાજા પરીક્ષિત કહે, હે ગુરુજી, મારી ભૂલ થઈ ગઈ. મારા કાનને અને મનને ગમે તેવી કથા ન સંભળાવશો. મને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થાય એવી કથા સંભળાવો.
અલૌકિક જ્ઞાન એટલે 7 દિવ્ય તત્વોનું જ્ઞાન. મારા દિલમાં ભગવાન માટે પ્રીતિ જાગે. સત્સંગ તો જ ફલિત થયો કહેવાય કે સાંભળ્યા પછી પ્રભુમાં પ્રીતિ વધે, પ્રભુમાં ભાવ વધે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધે. પ્રભુ પધારે તો એ તો માની લે કે આપણને પ્રભુ વિના ના રહેવાય, પણ સત્સંગ એવું ફળ આપે છે કે પ્રભુ આપણા વિના ના રહે. પ્રભુના આધિભૌતિક ચરણારવિંદ કયા? ભાગવત અને સત્સંગ. આધ્યાત્મિક જ્ઞાન અને વૈરાગ, અને આધિદૈવિક જે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના રોજ ચરણ સ્પર્શ કરીએ, આધિદૈવિક. અલૌકિક જ્ઞાન એટલે 7 દિવ્ય તત્વનું જ્ઞાન. મારા દિલમાં ભગવાન માટે પ્રીતિ જાગે, પ્રભુ પ્રત્યે કંઈક અરુચિ હોય તો તે નિવૃત્ત થાય. મારા મનમાં જે તૃષ્ણા છે તેની નિવૃત્તિ થાય એવી કથા સંભળાવજો. મારા મનમાં જે તૃષ્ણા છે તેની નિવૃત્તિ થાય એવી કથા સંભળાવજો. મારું અંતકરણ અશુદ્ધ છે, હૃદયની શુદ્ધિ થાય તેવું કાંઈક કહેજો. હું મારી જાતને ચાહું છું, બીજા કોઈ ઉપર પ્રેમ રાખતો નથી. ભગવાનના ભક્તોમાં મારી પ્રીતિ વધે એવી કથા સંભળાવજો. અને સૌથી વધારે શ્રી શ્યામ સુંદરના સ્વરૂપમાં મારી ભક્તિ વધે એવી કથા સંભળાવ. સત્સંગ હોય કે ક્યાંય દર્શન કરતા હોય, આપણા પ્રભુ જ આપણી નજર સમક્ષ આવે તો માની લેવાનું કે પ્રભુ પણ આપણા વિના રહી શકતા નથી. ટૂંકમાં સમજવાનું એટલું, જેનાથી જ્ઞાન, વૈરાગ અને ભક્તિના જીવનમાં પ્રાદુર્ભાવ થાય એ જ સાચી કથા છે. તે સિવાયની બાકી બધી વ્યથા છે. કહેવું એ જ સાચું કે જેના દ્વારા શ્રોતાના અંતઃકરણમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રગટે. શ્રી શુક મુનિ પરીક્ષિતને સાવધાન કરે છે, હવે હું તને મારા શ્રી બાલકૃષ્ણલાલની મધુરી બાળ લીલાની કથા સંભળાવું. બોલો વલ્લભા.